અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે શહેરીજનો માટે માઠા સમાચાર। નર્મદા કેનાલમાં સમારકામના કારણે આગામી 10 દિવસ સુધી શહેરમાં પાણીનો કાપ રહેશે। નહેરમાં પાણીનું સ્તર ઘટતા કોતરપુર વોટર પ્લાન્ટ્સમાં 15% આવક ઘટી છે, જેનાથી પશ્ચિમ, મધ્ય અને ઉત્તર સહિતના 5 ઝોનમાં જળ સંકટ સર્જાઈ શકે છે। જો કે એમસીએ રાહત આપતા જણાવ્યું છે કે દરરોજ અપાતા 1700 એમએલડી પાણી સામે માત્ર 50 એમએલડીનો ઘટાડો થશે। પાણીની ઘટને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને વધારાના બોરવેલ ચલાવવાનું આયોજન કર્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આયુષી, એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ પાણી કાપ રહેવાનું છે। અમદાવાદના કયા કયા વિસ્તારોમાં પાણી કાપ રહેશે? બિલકુલ ધરતી કાળઝાળ ગરમીના પ્રકોપની વચ્ચે આજે પાણી કાપ છે તે અત્યારે હાલ સર્જાવાનો છે। આજથી 10 દિવસ માટે પાણી કાપ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવ્યો છે। જો કે રાહતના સમાચાર એ પણ છે કે જે પાણીનો કાપ છે માત્ર 50 એમએલડી જેટલો છે। જે 1700 એમએલડી પાણીની સામે માત્ર 50% એમએલડી જ પાણીની ઘટ છે તે સર્જાશે, જેથી કરીને જે લોકો પૂરતા પ્રમાણમાં પાણી વાપરે છે તેને વધારે કોઈ મુશ્કેલી નહીં પડે, પરંતુ જે બેફામ પાણીનો ઉપયોગ કરતા હોય તેને ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલી પડી શકે છે। અલગ અલગ ઝોન વાઇઝ આ પાણી કાપ જે છે તે મૂકવામાં આવ્યો છે, જેમાં પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન અને જે અલગ અલગ ઝોનની અંદર આ પાણી કાપ મુકાયો છે। ખાસ કરીને નવરંગપુરા, નારણપુરા, પાલડી, સાબરમતી, રાણીપ, ચાંદખેડા, મોટેરા, વાસણા, નવાવાડજ અને સ્ટેડિયમ વોર્ડ આ પશ્ચિમ ઝોનના ઝોન છે જ્યાં પાણી કાપ છે। બીજી તરફ મધ્યના ખાડિયા, જમાલપુર, દરિયાપુર, શાહપુર, અસરવા અને શાહીબાગની અંદર પાણી કાપ છે। ઉત્તર ઝોનના નરોડા, કુબેરનગર, ઇન્ડિયા કોલોની, સૈદપુર, બોગા, સરદારનગર, ઠક્કરબાપાનગર અને સરસપુર વોર્ડની અંદર પાણી કાપ છે। જ્યારે પૂર્વ ઝોનના નિકોલ, વિરાટનગર, ઓઢવ, વસ્ત્રાલ, ગોમતીપુર, અમરીવાડી, રામોલ, હાથીજણ સહિતના વિસ્તારોમાં પાણી કાપ છે। અને દક્ષિણ ઝોનના મણિનગર, ખોખરા, ઇન્દ્રપુરી, બહેરામપુરા, દાણીલીમડા અને ઈસનપુર, લાંબા, વટવા સહિતના ઝોન છે, જે વિસ્તારો છે કે જ્યાં પાણી કાપ છે। આજે કોતરપુર વોટર વર્ક છે ત્યાં પાણીની આવક છે 15% જેટલી ઘટી છે, જેના કારણે અત્યારે હાલ 50 એમએલડી જેટલો જથ્થો છે ઓછો મળી રહ્યો છે। જોકે જો આયોજન કોર્પોરેશનનું છે 10 દિવસ પહેલા જ કામગીરી પૂર્ણ કરી દેવાનું છે, પરંતુ 10 દિવસ માટેનો સમય છે કોર્પોરેશન દ્વારા લીધો છે। એટલે કે જો પાણીનો જે આ નર્મદા કેનાલનું અને નર્મદાનું જે કામગીરી છે તે સમયસર પૂર્ણ થઈ જશે તો કદાચ પાણી કાપ ઘટાડી પણ દેવાશે। જોકે અત્યારે જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ આજથી 10 દિવસ માટે આ પાણી કાપ છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મૂકવામાં આવ્યો છે। જે આયુષી વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો કેનાલની કામગીરીને પગલે અમદાવાદમાં પાણી કાપ રહેવાનો છે। આગામી 10 દિવસ આ સમારકામની કામગીરી ચાલશે, ત્યાં સુધી લોકો પ્રભાવિત થશે। શહેરના 170 પશ્ચિમ, મધ્ય, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના વોટર ઝોન પૂરું પાડીએ છીએ। હાલમાં એસએસએનએલ દ્વારા મરામત કામગીરી અંદર લેવલમાં 0.5 મીટર જેટલો ઘટાડો કરેલો છે, જેથી આપણે કોતરપુર વોટર વર્ક્સ ખાતે થોડી પાણીની ઘટ પડશે। પાણીની ઘટ પૂરો કરવા માટે અત્યારે આપણે કોતરપુર રો વોટર પંપ હાઉસમાં જે સ્ટેન્ડ બાય પંપ છે એ સ્ટેન્ડ બાય પંપ બી ચલાવી અને પાણી મેળવી ટ્રીટ કરી અને પૂરું પાડવાનું આયોજન કર્યું છે, જેથી કોતરપુર અત્યારે 1100 એમએલડી જગ્યાએ 1050 એમએલડી જેટલું પાણી આપણે રોજ પૂરું પાડશું।